અંકલેશ્વર પાલિકાનું ઝીરો વેસ્ટ તરફ મક્કમ દક. સુકાવલી સાઇટ પર કચરાના વૈજ્ઞાનિક નિકાલનો ટ્રાયલ શરૂ. ₹2.5 કરોડની ગ્રાન્ટના સહારે કચરામાંથી કંચન બનાવવાની દિશામાં કામગીરી. 15 દિવસના ટ્રાયલ બાદ ખાનગી ઇજારેદાર 7 વર્ષ સુધી પ્રોજેક્ટ સંભાળશે. અંકલેશ્વર નગરપાલિકા દ્વારા સ્વચ્છતા અભિયાન અંતર્ગત શહેરને ઝીરો વેસ્ટ બનાવવા માટે સુકાવલી પ્રોજેક્ટ હેઠળ અદ્યતન પ્રણાલી અમલમાં મૂકવામાં આવી છે. સરકાર દ્વારા મળેલી અંદાજે 2.5 કરોડની ગ્રાન્ટના સહારે શરૂ કરાયેલા આ પ્રોજેક્ટમાં હવે કચરાના ખુલ્લેઆમ નિકાલને બદલે વૈજ્ઞાનિક પદ્ધતિથી તેના વર્ગીકરણ અને નિકાલની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. હાલમાં ખાનગી ઇજારેદાર દ્વારા 15 દિવસનો ટ્રાયલ શરૂ કરવામાં આવ્યો છે, જેમાં અદ્યતન મશીનરી દ્વારા કચરામાંથી ભીનો, સૂકો, પ્લાસ્ટિક, બાયોવેસ્ટ અને માટી અલગ કરવામાં આવી રહી છે. અંકલેશ્વર નગરપાલિકા વિસ્તારમાં અંદાજે 38 ટન જેટલો ઘરગથ્થુ ઘન કચરો નીકળે છે. અત્યાર સુધી આ કચરાને સુકાવલી ખાતે ખુલ્લેઆમ સળગાવવામાં આવતો હતો, જેનો સ્થાનિક નાગરિકો અને પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા વિરોધ કરવામાં આવતો હતો. હવે નિર્મળ ગુજરાત અભિયાન અંતર્ગત સરકારની આર્થિક સહાયથી આ કચરાના નિકાલ માટે પાલિકાએ ટેન્ડર પ્રક્રિયા દ્વારા ખાનગી ઇજારેદારને કામ સોંપ્યું છે. આ પ્રક્રિયામાં પ્રતિ ટન અંદાજે ₹1000નો ખર્ચ થશે, જેમાંથી ₹725 રાજ્ય સરકાર ગ્રાન્ટ પેટે આપશે. આમ પાલિકાને તેના સ્વભંડોળમાંથી દર મહિને અંદાજે ₹3 થી ₹4 લાખ ખર્ચ ઇજારેદારે ચૂકવવો પડશે. પાલિકાનો લક્ષ્યાંક છે કે સુકાવલી ખાતે એકત્ર થતા કચરાનો સંપૂર્ણ નિકાલ કરી તે સ્થળે વનીકરણ કરવામાં આવે. આગામી 7 વર્ષ સુધી આ સાઇટના સંચાલન અને મેન્ટેનન્સની જવાબદારી ખાનગી ઇજારેદારની રહેશે, જે કચરામાંથી કોમ્પોસ્ટિંગ ખાતર તૈયાર કરી તેનું વેચાણ પણ કરી શકશે. આ પ્રોજેક્ટ સફળતાપૂર્વક અમલમાં આવતા અંકલેશ્વર શહેર સ્વચ્છતાની દિશામાં એક નવું સીમાચિહ્ન પ્રસ્થાપિત કરશે. અંકલેશ્વર નગરપાલિકા દ્વારા સુકાવલી ડમ્પિંગ સાઇટ ઉપર ફ્રેશ વેસ્ટનો પ્લાન્ટ શરૂ કરવામાં આવ્યો છે, જેની અંદાજિત કિંમત ₹202 કરોડ ને 75 લાખ જેવી છે. લગભગ છેલ્લા 10 દિવસથી ત્યાં જે નગરમાંથી રોજે રોજનો કચરો આવે છે તેમનું પ્રોસેસિંગ કરવામાં આવે છે, અને આ પ્લાન્ટ છે 7 વર્ષના O&M માટે ટેન્ડર પદ્ધતિથી આપવામાં આવેલ છે. અને જે ઇનર્ટ નીકળે, RDF નીકળે, તેમજ અન્ય જે ચીજ વસ્તુઓ કચરામાંથી નીકળે એની નિકાલ કરવાની જવાબદારી પણ સંપૂર્ણપણે એજન્સીની રહેશે, અને ઝીરો વેસ્ટ સુધી લઈ જવાનું છે. ભરૂચ જિલ્લામાં અંકલેશ્વર નગરપાલિકા દ્વારા પ્રથમવાર આવા પ્લાન્ટની સ્થાપના કરવામાં આવી છે, અને આ પ્લાન્ટ સંપૂર્ણપણે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ નિયમ 2016 મુજબ જ કામગીરી કરશે. સર, કેટલો ખર્ચો પર ટન આપણે પર ટન છે ₹1025 આપવામાં આવેલ છે, અને એનું પણ ટેન્ડર કરીને ભાવો મંગાવવામાં આવેલા હતા. તેમજ અમારી વડી કચેરીમાંથી પણ એમની મંજૂરી લેવામાં આવેલ હતી. કચરો સાફ થઈ જશે એટલે જગ્યા કેવી રીતે થઈ જશે, પછી ત્યાં શું પ્લાનિંગ કરવામાં આવ્યું? અમારું પ્લાનિંગ ત્યાં છે ફોરેસ્ટ, એટલે કે ત્યાં આપણે પ્લાન્ટેશન કરવાનું છે, બેસવા માટેની બેન્ચીસો મૂકવાની છે, અને અમારો ટાર્ગેટ છે 2 મહિનામાં લગભગ અમારી આખી સાઇટ ક્લિયર થઈ જશે. કારણ કે સાથે સાથે લેગેસી વેસ્ટની પણ કામગીરી અત્યારે પૂરજોશમાં શરૂ છે, તેમને પણ અમે નાઇટમાં કામગીરી કરવાની મંજૂરી આપવામાં આવેલી છે. જેમ બને તેમ જલ્દી અમારે આ સાઇટ ક્લિયર કરી અને પ્લાન્ટેશન કરવાનું છે. સ્વચ્છ ભારત મિશન અંતર્ગત અંકલેશ્વર નગરપાલિકાને ₹2.75 કરોડની મામલો રકમ ફ્રેશ વેસ્ટ પ્લાન્ટ માટે ફાળવવામાં આવી હતી, જે આજ રોજ અમારા ડમ્પિંગ સાઇટ ઉપર એનો ટ્રાયલ બેઝ શરૂ છે, ને આવનારા દિવસોમાં આ પ્લાન્ટ શરૂ થઈ જશે. અને એમાંથી જે RDF જે છૂટો પડે છે એ RDF સંપૂર્ણપણે એ એજન્સીએ અહીંયાથી લઈ જવાનો રહેશે, અને એમાંથી જે માટી નીકળે છે એ માટી ગાર્ડનિંગ માટે અને એગ્રીકલ્ચર માટે ઉપયોગ થશે. અને અંકલેશ્વર શહેરમાંથી જે રોજે રોજ 40 ટન કચરો આવે છે એ જેવો આવશે તેવો 24 કલાકની અંદર સંપૂર્ણ આ પ્લાન્ટ દરમિયાન ક્લિયર થઈ જશે. અને જે હાલ આપણે તમે બીજો પ્લાન જોયો છે એ લેગેસી વેસ્ટનો છે. અંદાજિત અમારી પાસે 27,000 ટન જેટલો ઘન કચરો સ્ટોરેજ હતો, એમાંથી 13,000 ટન કચરો લેગેસી પ્લાન્ટ દ્વારા એજન્સી દ્વારા નિકાલ કરવામાં આવ્યો છે. અને એ પ્લાન્ટની અંદર પણ જે RDF છે એ અહીંયાથી લઈ જવાનો નિકાલ કરવાનો સંપૂર્ણ જવાબદારી એજન્સીની રહેશે. અને આવનારા દિવસોમાં આ અમારા ડમ્પિંગ સાઇટ ઉપર તમે એક સુંદર વન જોવા મળશે અને બગીચો જોવા મળશે. અંકલેશ્વર નગરપાલિકા આ દિશામાં હાલ અત્યારે કામ કરી રહી છે, અને તમે જે ફ્રેશ વેસ્ટ પ્લાન જોયો એ ભરૂચ જિલ્લામાં અંકલેશ્વર નગરપાલિકા પ્રથમ નંબર છે કે જેમણે આ પ્લાન શરૂ કરી દીધો છે.